દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં નવરાત્રી પહેલા શાંતિદેવી ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો માટે ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં અનાથ બાળકો ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રીએ તમામ લોકો નાના બાળકોથી લઈ મોટેરાઓ ગરબા રમવા માટે થનગનતા હોય છે, ત્યારે સુરતમાં અનાથ બાળકો માટે ગરબાનું આયોજન કરાયું હતું। શાંતિદેવી ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતા પિતા વિહોણા બાળકો ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રીમાં દરેક લોકો ગરબે રમે ત્યારે અનાથ બાળકો માટે કરાયેલ આયોજન ઉડીને આંખે વળગે તેમ હતું। ગરબા આયોજનમાં પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા, તો અનાથ બાળકોને આનંદની અનુભૂતિ થાય તે હેતુથી ગરબાનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું। આજે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સનાથ બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ 30 તારીખે સ્ટાર્ટ થઈ રહી છે। એના પહેલે આપણા એવા અમારા પ્યારા બાળકો માટે, નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે, એના માટે તો સર્વપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના, અધ્યક્ષશ્રીને બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોના ખૂબ સરસ મજાના જે આજની ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે। અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જોઈએ। અને મને ઉમ્મીદ છે કે અમારા તમામ વર્ગના, તમામ સમાજના આપણા જો લોકો છે આ બધા જો માતાજીની આરાધના કરીને જો ગરબાને એન્જોય કરશે જોઈએ। અને એના એન્જોય કરવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે, તેના માટે બધાને અભિનંદન। અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતાજી વિનંતી કરીએ છીએ। અહીંયા કરવામાં આવેલા છે અને એનાથી લાગે છે કે નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે અને એના પૂર્વે રાત્રિ બિફોર નવરાત્રિ તે પહેલે જો આપણા બધા લોકો સેલિબ્રેટ કરે છે, એક હિન્દુ અને એક માહોલ બનાવે છે। તો આજે અમારા નાના બાળકો માટેનો જો ગરબા આયોજિત કરનાર તમામ આયોજક મિત્રોના, આપને પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપે બધા લોકો એટલા સરસ વિચાર સાથે અહીંયા ખૂબ સરસ હોલમાં જો અમારા નાના બાળકો માટે ગરબાનું આયોજન કરાય અને આજ આપણા સંસ્કૃતિ તો બતાવે છે, સાથોસાથ આ પણ બતાવે છે કે ટ્રસ્ટના લોકો કેટલા આપણા બાળકો માટે સજાગ છે, એની ચિંતા કરવાવાળા લોકો છે। તો એના માટે બી ખૂબ અભિનંદન આપું છું। નાના બાળકો છે એના ગરબા રમવાના ખૂબ ગમે। આ બાળકો ગમે છે ગરબા રમવાના? બધાને ગમે છે? બરાબર। કેટલા તાલ રમો છો અત્યારે? કેટલા તાલ રમો છો? હે? 2 તાલ? ચલો સરસ બેટા, માતાજીના આશીર્વાદ તમારા બધા ઉપર રહે, તમે મોટા થઈને ખૂબ નામ કરો આપણા શહેરના અને એક સફળ જો તમે લોકો આપણા જિંદગીમાં જ્યાં જો કરવા માગો છો તમે બનો। અને ફરીથી હું બધા અમારા આયોજક મિત્રોનો આભાર માનું છું। મને બોલાય છે, મને પણ ગમે છે આપણા બાળકો સાથે જો કોઈ પણ પ્રોગ્રામ હોય, જેટલા વ્યસ્તતા રહે લેકિન વ્યસ્તતાના વચ્ચે પણ જો આ બાળકો સાથે આવવાના અને જોવાના ખૂબ ગમે છે। અને ફરીથી અંબે માતાના આશીર્વાદ બધા ઉપર રહે। જય હિન્દ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।